માટે રજીસ્ટ્રેશન માટે? આપણો કોઈ લાસ્ટ ડેટ છે નહીં. છેલ્લા 14 તારીખ સુધી બી તમે નોંધ નોંધાઈ શકો. પહેલા જેટલું પહોંચે એટલું ફટાફટ. થેન્ક યુ સર. 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ જ્યાં સુધી આપણું કરુણા અભિયાન ચાલે ત્યાં સુધી અહીંયા બધા માટે મોસ્ટ વેલકમ છે. રજીસ્ટ્રેશન? હા, રજીસ્ટ્રેશન મોસ્ટ વેલકમ છે. કેમ? કારણ કે અમે કોઈ દિવસ ઉત્તરાયણના દિવસે કોઈ આવે તો મારે કામ કરવું તો આપણે એને ના નહીં કહી શકીએ. એ બી તમે ફોટો આપી દે, નામ લખાઈ દે અને તો સેવામાં જોડાઈ જાય. બરાબર? થેન્ક યુ સર. હા. અને સર એક રિક્વેસ્ટ છે, નેક્સ્ટ મીટિંગ ક્યારે હશે 2025 કરુણા અભિયાનનું અંદાજ? નેક્સ્ટ મીટિંગ અમે આજે જ ફરીથી ડિક્લેર કરીએ છીએ. કાલ સવારે ફરીથી અમારા ડીસીએફ જોડે ચર્ચા કરી નેક્સ્ટ મીટિંગનું આયોજન કરીએ. ઓકે. કારણ કે આ મીટિંગ આપણા સંજોગો વસાત હું પોતે આવી શક્યો નહીં અને આમાં મારી હાજરી જરૂરી છે એવું ઉપલે અધિકારીઓ કહે છે. હું નહીં કહેતો, નહીં તો હું હાજર નહોતો તો મીટિંગ થઈ જોત એમ. પણ ઉપલે અધિકારીઓ મારી આશા રાખે છે કે લોકલ હારે પર રૂબરૂ મીટિંગ થઈ. બરાબર. અચ્છા, બીજી વાત, જે રીતે આપણે વેઇટ કરીને આપણી રીતે રહ્યા છે કે સર નીકળ્યા છે, આવે છે, એના માટે આપણે વેઇટ કર્યા અને દરેકને કામના અભાવથી જે નીકળી ગયા છે. પણ ઘણીવાર બધાને કહું છું, આપણે પ્રેઝન્ટ છો થઈ લગી કે સર જેવા જે આટલા આપણા અનુભવમાં જેવા સર જેવા અધિકારીઓ જે બી આવ્યા છે, કામ કરવાની મજા આપણને આવી છે કે સર એ બધા આગળ રાખે છે આપણા. એવું નહીં, ખાસ ધ્યાન રાખજો કે આપણા પ્રસ્તાવની વિગત આપી શકે? એ તમે નોર્મલી કહી દો, બાકી મીટિંગમાં કહેજો. મીટિંગમાં ચર્ચા કરજો. હવે બેંકમાં કેવું થાય, આટલા વચ્ચે કોઈ મતલબ હા, એવી વાત છે. એ ના તમે જે વખતે કહેજો વ્યવસ્થિત. તો મને 5 મિનિટ એક પ્રસ્તાવ માટે આપજો સાહેબ. હા, આપણે છે દર જેવી કહે છે દર વખત તમારે રજૂ કરવાનું જ. કારણ કે તમારા માટે વિશાળ અનુભવ છે તમારો. હું અમુક અધિકારીઓ માટે એટલે કહું છું કે એમનું કામ એવું છે કે પ્રેક્ટિકલ કામ કરનારા છે ને એમને સાહેબ આંગળી ચીંધે જ છે કામ કરવા. એટલે હું બતાવું. અને કેવું છે જો મારું આદત એવી છે, ઘણી વખત કોઈ માણસને ખોટું લાગે પણ જે માણસો જે લોકો કામ કરે ને, ધારો કે જયેશભાઈ મારા જોડે બહુ કામ કરે છે તો મારે કોઈ સૂચના આપવી હોય ને કે મારે ભાઈ જયેશભાઈ આ જગ્યા ખાલી કરો તમે બહાર જતા રહો તો તમે પહેલા આવ્યા ને હું તમને નહીં કહું. હું જયેશભાઈ કહું જયેશભાઈ તમે બહાર નીકળો. એ ટાઈમ મારે નીકળી જ જવાનું એક રિસ્પેક્ટ તરીકે કે સાહેબ મને એનું કીધું શાના કારણ માટે. એનું કારણ એ માટે છે કે જે લોકો મને જાણે છે, મારા સ્વભાવને જાણે, મારો ઇન્ટેન્સ જાણે કે આ કેમ કીધું, એટલે જયેશભાઈ જાણી શકે. તમે પહેલી વાર આવ્યા મેં કહું બહાર નીકળો, તમને ઈક્વલ થાય કે સર એ મારો ઈગો હટ કર્યો, કેમ આવું બોલ્યા. અને જયેશભાઈ ખબર છે કે બહાર નીકળવાનું કારણ એ હું સાહેબ મિસઅન્ડરસ્ટેન્ડિંગનો અભાવ છે ને ઘણી વાર બહુ મોટો ખાડો પાડી દે. એટલે હું સ્પેસિફિક કહું છું સર માટે કે સર આ જ્યારથી આવ્યા છે કામ કરવાની બહુ મજા આવે છે. યસ સર. એટલે આમાં હું તમને એક પ્રેક્ટિકલી ઉદાહરણ આપ્યું. કેમ કે કોઈ પણ નવો માણસ આવ્યો હોય એને અનુભવ ના હોય. કોઈ નવો માણસ આવ્યો અહીંયા અને આગળ ગેટ પહેલા હતો આપણો, ગેટ તૂટી ગયો, ગેટ બંધ હોય, આપણે એમ કે ગેટની અંદર જવાનું નથી. તો પહેલો માણસ જે પહેલી જ વાર આવ્યો હોય ને એને ઉત્સાહ હોય કે મારે જોવું અંદર શું હશે શું હશે. અંદર કંઈ નહીં પણ ઉત્સાહ હોય. એને ઉત્સાહ પહેલાથી તૂટી જાય એટલે કે ભાઈ મારો ફોરેસ્ટમાં જવું જ નહીં. હે એને એવું થઈ જાય. એટલે હું એને નહીં બોલું, એને કોઈ બેસ ભાઈ શું હતું કે આ ભાઈ સાહેબે એકચ્યુઅલી સાહેબે વોલેન્ટરો કે એનજીઓ માટે નહીં, સાહેબે મારા ખ્યાલથી ક્રાઉડ આવી જતું હતું ને એને બી લાઈનસર જોવાનો લાભ આપ્યો છે કે વડોદરાની પરિસ્થિતિ તમારી મગરથી ગભરાઈ ગયા છે કે નથી, આ રેસ્ક્યુ કરી સર એક નાની રિક્વેસ્ટ છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો યુવા દિન હોય છે, નેશનલ યુથ ડે. તો અમે કીટ ડિસ્ટ્રીબ્યુશન 10 વર્ષથી કરીએ છીએ અમારા સોશિયલ વર્ક ફેકલ્ટી. આ વખતે એક વિદ્યાર્થીની છે ને એને કેમ્પ બી કર્યો છે, એના પિતાજી અહીંયા ઉપસ્થિત છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સન્માનિત બધા સામાજિક પ્રતિનિધિઓ અમારા ફેકલ્ટીમાં હોય છે. તો સાહેબ આપણે ત્યાંથી કોઈ ઉપસ્થિત રહે વન ખાતામાં આ વખતે કીટ ડિસ્ટ્રીબ્યુશન 12 જાન્યુઆરી વિવેકાનંદનો યુથ ડે, એટલું સાહેબ તમે થોડું આ વખતે શિડ્યુલ અરેન્જમેન્ટમાં અમને હેલ્પ કરજો. 12 જાન્યુઆરી યુવા દિન તમે બી સર ખાસ. ચલો આપણે એમાં પડીએ.